જીતને પચાવી શકે એ સાચો ખેલાડી. કારણ કે રમત એ હાર કે જીત બંને વસ્તુ આવવાની છે, પણ બંનેને જે જીતવી શકે ને એ જ સાચો ખેલાડી અને એ જ આગળ વધી શકતો હોય છે. ત્યારે બંને ટીમના 11 ખેલાડીઓએ જે ખેલલીલી બતાવી છે એ બધા 11 ખેલાડીને બંને ટીમના ખેલાડીને હું ધન્યવાદ આપું છું. આવનારા દિવસોની અંદર આવતા વર્ષે પણ તમે હાર્દિકભાઈ આવું નવું આયોજન કરવાના છે. ત્યારે જ્યારે આ રમતગમતનું આયોજન થયું ત્યારે હાર્દિકભાઈ મને ખૂબ આગ્રહ કર્યો કે તમારે ઓપનિંગમાં આવવાનું છે, પણ મારે હું 17 તારીખે દિલ્હી જતો રહ્યો તો મને લાગે છે 20 તારીખે ઓપનિંગ થયું હતું એટલે હું તમારી વચ્ચે નથી આવી શક્યો. પણ આ રમત ચાલુ થઈ ત્યારથી તમારી વચ્ચે છું. મને પણ અહીંથી ઉઠવાનું મન ન થયું કે હું મેચ પૂરી થાય પછી જ અહીંથી વિદાય લઉં. મારે અહીંથી હજી મારા ઘરે પહોંચતા 200 કિલોમીટર જવાનું છે, પણ એ 200 કિલોમીટર મારા મગજમાં નતા રમતા. તમારા બંને ટીમના ખેલાડીઓનો ઉત્સાહ સામે ઉભેલા મારા યુવાનો છે આ વિસ્તારના, એ યુવાનોનો ઉત્સાહ જોઈને મને પણ એક આનંદ આવી ગયો. હાર્દિકભાઈ કે મને કે તમારે મોડું નથી થતું ને, પણ મેં કીધું ના, મોડું આ યુવાનોની અંદર જે ઉત્સાહ છે જોઈને મારું મોડાનો મને બિલકુલ અફસોસ નથી. હું કદાચ સવારે ઘરે પહોંચું તો મને કોઈ જાતનો રંજ નથી, કારણ કે તમારા આનંદ મને માણવાનો જે આનંદ આજે મળ્યો છે એ ખરેખર અનહદ આનંદ મને મળ્યો છે. ત્યારે આ તકે તમે મને અહીંયા હાર્દિકભાઈ અને તમે બધાએ મને મળવાનો મોકો આપ્યો એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય સાહેબ શ્રી.